ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોટિયા પ્રાથમિક શાળામાં 1 વર્ષથી ગેરહાજર શિક્ષિકાને બરતરફ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ગીતાબા ઝાલાને 1 વર્ષ પહેલા કોટિયા પ્રાથમિક શાળામાં હાજર થવા માટે ઓર્ડર થયો હતો, પરંતુ ગણિત વિજ્ઞાનના શિક્ષિકા આ દિન સુધી હાજર થયા નથી। જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે ગેરહાજર ગીતાબા ઝાલા વિદેશ જતા રહ્યા છે અને શિક્ષિકાને 3 નોટિસ આપી હોવા છતાં કોઈ જવાબ પણ આવ્યો નથી। આગામી દિવસોમાં વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ગમતિયાથી 1 વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે। તો કોટિયામાં 1 વર્ષ દિવસ આ બેન ગેરહાજર રહેલ છે અને જો આ બેનને ટૂંક સમયની અંદર કોટિયાથી ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને તો અહીંથી અમે 25/8/2024ના દિવસે કોટિયા ગામની નિશાળને તાળાબંધી કરવામાં આવશે અને જે તાળાબંધીમાં જે કાંઈ બાળકોનું ભવિષ્ય બગડશે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા જવાબદાર અધિકારીને રહેશે। અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એક તરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે। અપર પ્રાઇમરીમાં 108 જેટલા વિદ્યાર્થીઓ છે। હવે આ મહિલા શિક્ષિકાને છૂટા કરી દેવામાં આવશે એટલે સરકારશ્રી દ્વારા વિદ્યા સહાયક દ્વારા અથવા તો જ્ઞાન સહાયક દ્વારા આ જગ્યા ભરી દેવામાં આવશે। એ નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવશે।